હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો વિભાગ ઈ છે એ વિભાગ ઈમાં ભાગ 1 પ્રકરણ નંબર 11 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરજો અને ચેનલ ने सब्सक्राइब करवाना तो भूलता नहीं। चैनल ने ऑन दी स्पॉट अत्यारे सब्सक्राइब कर दो। नवा विद्यार्थीओ सब्सक्राइब करवाना भूली जाओ छो कि आ चैनल तमारे भणवा माटे खूब ज उपयोगी है, एज्युकेशन पर्पस माटे खूब ज उपयोगी चैनल है। आना अंदर तमने बधा आखा गाला सोल्यूशन जोवा मळी जशे। चैनल चेक करो, एक बार विजिट करो अपनी चैनल ने। ओके तो मळी जशे। ओके અને ખાસ જણાવવા જેવી બાબત મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી શકો છો। ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો। ઓકે શરૂ કરીએ આપણો આજનો વિડીયો। નીચેના વ્યવહારો પરથી શ્રી અનુરાગનો તારીખ 31/3/2025 રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો। આમાં તમને પહેલો આ વ્યવહાર આવી રીતે આપેલો છે। ચેક બેંકમાં ભર્યા તારીખ, ચેક વસૂલાત કર્યા તારીખ અને રકમ આપણી આપેલી છે। તો આ વ્યવહાર જોતા પહેલા હું તમને એક વસ્તુ બતાવી દઉં। આ જોઈ લો, અહીંયા તારીખ ધ્યાનથી જોઈ લો। 31/3 કેટલી છે? 2025 રોજ બેંક સિલક મેળ। ઓકે 31/3/2025। ઓકે તો હવે જોઈએ પહેલો વ્યવહાર છે બેંકમાં ભર્યા તારીખ કેટલા? 4/3/2025 રોજ ભર્યું હતું। વસૂલ ક્યારે થયું? 8/3/2025। ચલો ભાઈ આ તો આવશે, હું ગણું છું। પણ ત્યાર પછી 10/3/2025 ભર્યું। વસૂલ ક્યારે કર્યું? 24/3/2025 કર્યું। તો ભાઈ ત્રીજા મહિનામાં થઈ ગયું છે, આ પણ આવશે। ત્યાર પછીનું ધ્યાનથી જુઓ, 25/3/2025 ચેક આપણે લખ્યો, બેંકમાં ભર્યા। ચેક વસૂલ ક્યારે કર્યો? તો કે 3/4/2025 રોજ। તો આ 3/4/25 એટલે આપણો મહિનો તો બદલાઈ ગયો અને બેંક સિલક મેળ આપણે ક્યાંને તૈયાર કરવાની છે? તો કે 31/3/2025 સુધી તૈયાર કરવાની છે। ઓકે તો આ બે નીચેના જે બે વ્યવહારો છે એ લખવામાં આવશે નહીં, એટલે કે આના વસૂલ કર્યા નથી। તો હવે આની નોંધ કેવી રીતે લખીશું આપણે? તો કે બેંકમાં ભરેલ પરંતુ વ્યાજ વસૂલ નહીં થયેલ ચેક। બેંકમાં ભર્યા પણ વ્યાજ વસૂલ નહીં થયેલ, એમાં 1600 + 2400 કેટલા થશે? 4200 થશે। ઓકે 1600 + 2400 એવું હોય તો કેલ્ક્યુલેટરમાં પોતાની પાસે રાખો। 1600 + 2400 કરશો એટલે 4000 આવશે, સોરી 4000 જવાબ આવશે। તો 4000 અને આપણે અહીંયા લખેલું છે રોકડ મેળ મુજબ બેંક સિલક। તો મિત્રો આ પાંચમો વ્યવહાર છે। 31/3/2025 રોજ રોકડ મુજબ બેંક સિલક 25,250 હતી। તો આ પહેલાં આપણે લખવું પડે ને, એના માટે આ પહેલાં લખી દીધું છે પાંચમા નંબરનું। ઓકે તો 25,250 એટલે કે 25,250 આપણે પહેલાં લખી દીધું। ત્યારબાદ નોંધ આપણને કીધેલી છે કે જો રોકડ મેળમાં ઉધાર હોય તો બેંક સિલક મેળમાં જમા કરવું, અને જો રોકડ મેળમાં જમા હોય તો બેંક સિલક મેળમાં ઉધાર મેળવવા ઉધાર કરવું છે। ત્યારબાદ બીજા નંબરનું માર્ચ 25 લખેલા પરંતુ એપ્રિલ 25 રજૂ થયેલા ચેક। તો કે આ પણ આવશે અહીંયા, કેમ કે અહીંયા માઇનસ કરવાના ને એટલે એના માટે। તો કે સૂરજના કેટલા લખેલ પરંતુ રજૂ થયેલ નહીં। તો કે સૂરજમાં 2000 અને ચેક કોણ છે? ચંદ્ર છે ને, નામ એ કેવા રાખે? સૂરજ અને ચંદ્ર। વાહ, સૂરજ અને ચંદ્ર 2000 અને 3000 5000 ટોટલ। બસ આવી રીતે આની નોંધ થશે। ત્યારબાદ ત્રીજા નંબરનું બેંક પાસબુકમાં કમિશનના 300 ઉધાર્યા હતા અને વ્યાજના 575 જમા કર્યા હતા, જેની નોંધ ફક્ત પાસબુકમાં જ છે। ઉધાર્યા કેટલા ભાઈ? તો કે બેંક પાસબુક કમિશનમાં ઉધાર્યા જેની નોંધ રોકડ મેળમાં થઈ તો 300, અને બેંક વ્યાજના જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નોંધ થઈ જ નહીં ભાઈ, કેટલા? 575। ઓકે સિમ્પલ છે। ચોથા નંબરનું રોકડ મેળની આય બાજુના વટાવખાનાનો સરવાળો 1000 થી વધુ। ભાઈ આય બાજુનો કદી સરવાળો થાય ના થાય? તો કે નોંધ નહીં થાય, કારણ કે વટાવના ખાનાનો સરવાળો ના થાય। વટાવના ખાનાનો સરવાળો ના થાય કદી। તમે ક્યારે પણ લખતા હો રોકડ મેળમાં કદી વટાવ ખાનાનો સરવાળો કર્યો છે? ઉધાર જમાનો કર્યો છે? કદી વટાવનો આપણે કરતા નથી। ઓકે
નૂરનો કરીએ છીએ, બાકી એ બધાનો કરીએ છીએ, રેલવે નૂર, આવક ભાડા, એવું બધું ખર્ચો. એવું કે આ વટાવનો કદી સરવાળો થતો નથી. અને અહીંયા આપણે કીધું છે કે આ બાજુના વટાવના ખાનાનો સરવાળો કર્યો છે. ઓકે, તો આ ના આવે. ત્યારબાદ છઠ્ઠા નંબરનું, કેમ કે પાંચમું તો આપણે પહેલાં જ આવી ગયું. છઠ્ઠા નંબરનું, બેંકમાં વટાવેલી 5,000ની લેણી ઊંડી નકારવાની બેંકે 100 નકરામણી ખર્ચ સહિત રકમ પાસબુકમાં ઉધારી હતી જેની નોંધ રોકડ વ્યવહારમાં થઈ હતી. તો કે આનો આવશે તો કે લેણી ઊંડી નકરાઈ જેની નોંધ રોકડ વ્યવહારમાં થઈ હતી. કેટલા? 5,100, કેમ કે 5,000 + 100. પાસબુકમાં જમા બાકી બેંક શિલ્લક, જમા બાકી બેંક શિલ્લક કેટલી? 21,425. હવે જોઈ લો, સરવાળો કર્યો છે. આઈ થિંક અહીંયા હું ચેક કરી લઉં. 25,250 આ કરું કે નહીં? રેવા દઉં. જમા બાજુનો સરવાળો કરું. 4,000 + 300 + 5,100 કેટલા થશે? આ થોડુંક ઊંધું થઈ ગયું પાછું. 21,425. એક જસ્ટ ફોર 2 મિનિટ મિત્રો. ઓકે, તો આપણે જોઈશું એના પછી કે 25,250 પ્લસ 25,250 પ્લસ 50 5,000 પ્લસ 575 કેટલા થાય છે? 30,825 થાય છે. હવે 30,825માંથી આપણે જમા બાજુની રકમ જો માઇનસ કરીએ તો કેટલા આવશે આપણે એ જોઈએ. જમા બાજુની રકમ માઇનસ કરીએ એટલે કે 5,100 - 300. એક મિનિટ. 30,825 - 5,100 - 300 - 4,000 21,425. ઓકે, તો મિત્રો અહીંયા જે છે ને પાસબુક મુજબ જમા બાકી, તો અહીંયા 21,425 અહીંયા લખી દેવાની. જમા બાકી કેટલી રહી આપણી? તો કે 21,425. આપણે ઉધાર બાજુનું જે આપણું હતું એનો સરવાળો કર્યો પહેલાં, તો એમાંથી જમા બાજુનું માઇનસ કરી દીધું. હવે છેલ્લે તમારે લખવાનું, આનો કંઈ વ્યવહાર તમને આપેલો નથી, લખવાનું 21,425. ઓકે, આપણી જમા બાકી હતી. સરવાળો પણ કમ્પ્લીટ આવી ગયો. બંને બાજુ સરવાળો મૂકી દેવાનું. આપણે બાકી શોધીએ ને એના મુજબ છે. ત્યારબાદ બીજા નંબરનું જોઈએ. તો એના પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો, જેની પ્રાઇસ માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને એ મેળવી લેવી. ઓકે, યસ. ત્યારબાદ મિત્રો એના પછીનો દાખલો બેંક શિલ્લક મેળનો છે. તો કે શ્રી મહેન્દ્ર રોકડ મેળ તારીખ 30/4/2025 રોજ બેંક ખાનામાં 5,000 શિલ્લક બતાવતો હતો. 5,000 શિલ્લક બતાવતો હતો. અને નીચેની વિગતો મદદથી બેંક શિલ્લક મેળવો. નીચેની વિગતથી અહીંયા તો પહેલાં તો આપણે આગળ લખ્યું હતું એમ બેંક મુજબની બેંક શિલ્લક કેટલી? 5,000 રૂપિયા ભાઈ લખી દીધી પહેલાં જ તમે. ત્યારબાદ આપણે લખવાનું શું છે? પહેલાં દાખલો જોવાનો એ મુજબ જ છે. આઈ થિંક આપણું છેલ્લી તારીખ કઈ છે અહીંયા? 30/4/2025 છે. હા, મારા આઈ થિંક છેલ્લા 2 દાખલા છે ને એ પણ આવી રીતે થયા છે. છેલ્લેના 9,500 પ્લસ 8,500. રાઈટ. સેમ ટુ સેમ દાખલા, બીજું કંઈ જ નહીં કરવાનું. હવે સમજાવજો. 5/4/2025 બેંકમાં ભર્યા. ચેક વસૂલ ક્યારે કર્યા? 4/10/4/25. આપણી તારીખ 30/4/25 રોજનું બેંકનું શિલ્લક મેળ તૈયાર કરવાનું છે. ઓકે, હા, 30/4/2025 સુધીનું છે. તો હવે આપણે 30/4/2025 સુધી, તો એના પછીની જે તારીખ હશે તો એ તો આપણી વસૂલ કરવાની રહી ગઈ છે એ દિવસ સુધી. એ દિવસમાં એ આગળનો જે વસૂલ કરવો એ તો રહી ગયું હોય ને, તો ત્યાં સુધી આ 5/4/2025 લખ્યું પહેલાં વાળું એ લખ્યું.
10 વસૂલ થઈ ગયું. પછી 11 બીજા વાળું લખ્યું, 25 વસૂલ થઈ ગયું. ત્રીજું વાળું લખ્યું ને 24 તો એ 8 વસૂલ થયું. એટલે કે મહિનો બદલાઈ ગયો. ઓકે, તો આ નીચેના બે છે એ નહીં આવે. ત્રીજો અને ચોથો વાળો 9,500 ને 8,500 વાળો ઉપરના બે 3,000 અને 5,200 આવશે. ઓકે, તો હવે આના નોંધ કેવી થશે ખબર? તો કે ભરેલ પરંતુ જમા થયેલ ચેક, જમા નહીં થયેલ ચેક. તો કે 9,500 પહેલાનું, સોરી ત્રીજાનું અને ચોથાનું શું 8,500, સરવાળો કેટલો થશે 18,000. ઓકે ઓકે. ત્યારબાદ મિત્રો જોઈએ બીજા નંબરનું એપ્રિલ 25 લખેલા પરંતુ મે 25 બેંકમાં રજૂ થયેલા ચેક નરેશ અને સુરેશ. ઓકે, લખેલ પરંતુ રજૂ થયેલ ચેક, રજૂ થયેલ ચેક. તો કે નરેશના 1625, સુરેશના 1,025, 1625 પ્લસ 1,025 2650 લખી દો. એ સિમ્પલ. ત્યારબાદ ત્રીજા નંબરનું 75ની બેંક ચાર્જિસની રકમ રોકડ મેળમાં 2 વાર નોંધાઈ હતી, જ્યારે બેંક ચાર્જિસના 50ની બીજી રકમ રોકડ મેળમાં નોંધવામાં રહી ગઈ હતી. જો 75 રૂપિયાની જે બેંક ચાર્જિસની રકમ છે રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગઈ, અને જ્યારે બેંક ચાર્જિસના 50 રૂપિયાની બીજી રકમ રોકડ મેળમાં નોંધવાની જ રહી ગઈ. બસ આવી રીતે નોંધવાનું છે. તો હવે લખીશું એનો આન્સર કે બેંક ચાર્જિસના રોકડમાં 2 વાર નોંધાય. તો કે 75 અને 75 અને બીજું છે બેંક ચાર્જિસના રોકડમાં નહીં નોંધાયેલ 50. ઓકે, બસ આવી રીતે બેંક સિલક મેળ તૈયાર કરી દેવાની. ત્યારબાદ ચોથા નંબરનું આપણે જોઈએ. ચોથા નંબરનું કે શ્રી મહેશના પુત્ર 500નું ડિવિડન્ડ વોરંટ તેમના ખાતામાં ભરેલું. શ્રી મહેશના પુત્ર 500નું રૂપિયા 500નું ડિવિડન્ડ વોરંટ તેમના ખાતામાં ભરેલું, પરંતુ જો તે રકમ ભૂલથી શ્રી મહેશના ખાતામાં જમા કરે છે તો બેંકે ડિવિડન્ડમાં જમા કરેલ પરંતુ રોકડ વેમાં નહીં નોંધાયેલ 500. ઓકે, 500. ત્યારબાદ પાંચમા નંબરનું રોકડ બેડની વય બાજુનો બેંક ખાનાનો સરવાળો ભૂલથી 1,000 જેટલો વધુ ગણ્યો છે. બેંકના વય બાજુનો સરવાળો, તો કે રોકડ બેડની વય બાજુનો સરવાળો 1,000. ઓકે, લખી દીધું. વય બાજુ એટલે જમા બાજુ વધુ ગણ્યો છે, તો એને ઉધાર કરશો એટલે ફિટુસ થઈ જશે. ઓકે, અચ્છા. ઓકે, ત્યારબાદ પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ આપણે છેલ્લે જોવાનું. પહેલાં આપણે ઉધાર બાજુનો સરવાળો કરીશું. આપણે પહેલાં દાખલામાં કર્યું એ મુજબ 5,000 પ્લસ 2,650 પ્લસ 75 પ્લસ 500 પ્લસ 100 નહીં 1,000 9,000 1850 કયો ત્યાં આવી રહ્યું છે? હા બરોબર મિત્રો. અહીંયા શું કરવાનું છે ખબર? આપણે બાકી કાઢવાની. જે બાજુએ વધુ રકમ હોય એમાંથી ઓછી રકમ બાદ કરવાની. તો આપણે અહીંયા ઉધાર બાજુએ તો બહુ ઓછી રકમ છે, વય બાજુ આપણી વધારે છે. તો કે 18,000 પ્લસ 50, આન્સર ઇઝ 18,050. જોઈ લો, નીચે 18,050 લખેલું છે. હવે 18,050 માંથી ઉધાર બાજુની રકમો માઇનસ કરીશ. તો હું નીચેથી ચાલુ કરું. 1,000 માઇનસ 500 માઇનસ 75 માઇનસ 2,650 માઇનસ 5,000 8,825 રૂપિયા આપણો બેંક પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ બેંકનો બને છે. રાઈટ. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો જોઈએ. અને એ પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો PDF મેળવવા માંગતા હોય તો નીચે મેળવવા માંગતા હોય તો એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખે ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે, તો તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 100 રૂપિયા છે. ઓકે. ત્રીજા નંબરનું શ્રી રામ શુલ્કની પાસબુક તારીખ 31/3/2025 રોજ
શ્રી રામ શુલ્કની પાસબુક તારીખ 31/3/2025 રોજ 7,500ની ઉધાર બાકી દર્શાવે છે. જે તારીખે શ્રી રામ શુલ્કનો બેંક સિલક મેળ તૈયાર કરીને રોકડ મેળ મુજબ બેંક સિલક શોધો. શ્રી રામ શુલ્કની પાસબુક તારીખ 31/3/2025 રોજ 7,500ની ઉધાર બાકી દર્શાવે છે. તે જ તારીખે શ્રી રામના શુલ્કનો બેંક સિલક મેળ તૈયાર કરીને રોકડ મેળ મુજબ બેંક સિલક શોધો. ઓકે, તો કે 5,000ના ચેક બેંકમાં ભરવા આવ્યા છે. પહેલું જોઈએ, ઉધાર બાકી 7,500ની બતાવે છે. પહેલાં તો એ લખી દેવાનું પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ 7,500 ઉધાર બાજુ લખવાનું. ઓકે, ઉધાર બાકી કીધું છે ને એટલે તો ઉધાર બાજુ લખી દેવાનું. ત્યારબાદ 31/3/2025 રોજ ઉધાર બાકી 7,500. ત્યારબાદ તારીખે શ્રી રામ શુલ્કનો બેંક સિલક મેળ તૈયાર કરી રોકડ મેળ મુજબ સિલક શોધો. ઓકે ઓકે, તો આ મુજબ શોધવાની હશે. પહેલું, 5,000ના ચેક બેંકમાં ભરવામાં આવ્યા. તે પૈકી ફક્ત 4,200 ચેક વસૂલ થઈ શક્યા હતા અને બેંક પાસબુકમાં જમા કર્યા હતા. તો અહીંયા 5,000 બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ 800. 5,000માં ભર્યા હતા તો એમાં વસૂલ કેટલા થઈ શક્યા? 4,200ના. બાકી રહી ગયા 800. તો એ લખવાનું કે બેંકમાં ભરેલ પરંતુ વસૂલ થયેલ નહીં, એટલે કે જમા થયેલ નહીં ચેક, તો કે 800 રૂપિયા. ઓકે, જમા બાજુ લખવાનું. ત્યારબાદ બીજા નંબરનું છે 6,000ના ચેક લખવામાં આવેલ હતા, જે પૈકી 5,400ના ચેક વસૂલાત માટે રજૂ કરવામાં આવ્યા હતા. ઓકે, તો અહીંયા શું લખવાનું આપણે? લખેલ પરંતુ રજૂ થયેલ નહીં. કેટલા? આમાં પણ કેટલા? 600 આવશે. એમાં 800 તો અહીંયા 600. ત્યારબાદ બેંકે રોકાણ ઉપર વ્યાજ 1200 ઉઘરાવીને પાસબુકમાં જમા કર્યું, જેની રોકડ મેળમાં નોંધ થઈ નથી. તો નોંધ થઈ નથી તો આપણે બેંક સિલેક્ટ મેળમાં કરી દઈએ. તો કે રોકાણો શું કીધું છે? રોકાણ ઉપરનું વ્યાજ પાસબુકમાં નોંધાયેલ નહીં, પરંતુ રોકડમાં નહીં નોંધેલ, પાસબુકમાં નોંધેલ છે પરંતુ રોકડમાં નહીં નોંધેલ. તો રોકડ મુજબ બેંક સિલક તૈયાર કરવાનો છે. તો આપણે 1200 એમાં લખી દઈશું ઉધાર બાજુ, કેમ કે અહીંયા ઉધારેલ લખ્યું છે ને ઉપરનું વ્યાજ ઉઘરાવીને જમા કર્યું હતું, જે રોકડમાં નોંધ થઈ નથી. તો જમા કર્યું હતું તો અહીંયા આપણે ઉધાર કર્યું હતું. જો બેંકમાં આપણે તમને અહીંયા નોંધ આપેલી હતી, તમે વાંચી હશે તો ક્યાં ગઈ? રોકડ મેળમાં ઉધાર હોય તો બેંક સિલક મેળમાં જમા કરવું, અને બેંક રોકડ મેળમાં જમા હોય તો ત્યાં ઉધાર કરવું. ઓકે, તો એ મુજબ જ આપણે દાખલો આગળ કરીશું. ઓકે, તો ફરીથી યાદ આપવા માટે મેં કીધું તો રોકડ પરનું વ્યાજ નહીં. ઓકે, તો કે વ્યાજ 1200 ઉઘરાવી જમા કર્યું હતું. તો અહીંયા રોકડ એમાં જો જમા કર્યું હોય તો અહીંયા બેંક સિલકમાં શું થાય? ઉધાર થાય ને, ત્યાં જમા હોય તો અહીંયા ઉધાર નોંધ લખી લેતી મેડમે એ મુજબ. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું, એક ગ્રાહકે શ્રી રામ શુલ્કના ખાતામાં 850 ભર્યા. એક ગ્રાહકે શ્રી રામ શુલ્કના ખાતામાં 850 ભર્યા, જેનું નામ રોકડ મેળમાં લખાવ્યું નથી. તો રોકડ મેળમાં લખાયું નથી પણ બેંક સિલક મેળમાં તો લખાયું છે ભાઈ. તો કે ગ્રાહકે બેંકમાં બારોબાર ભરેલ પરંતુ રોકડમાં નહીં. તો કે શું કર્યું હતું? રોકડ મેળમાં લખાયું નહીં, ભર્યા હતા તો અહીંયા લખાયું નથી. તો અહીંયા ઉધાર બાજુ લખીશું બેંક સિલક મેળની 850 રૂપિયા. ઓકે, ત્યારબાદ આવે તો ઉધાર થાય ને એના માટે. પાંચમા નંબરનું ક્યાં ગયું? યસ, ઓવરડ્રાફ્ટ વ્યાજ 230 અને બેંક ચાર્જીસ 70 પાસબુકમાં નોંધવામાં આવ્યા હતા, પરંતુ તેને નામ રોકડ મેળવવાનું લખાવવાનું રહી ગયું. રોકડ મેળવવા લખવાનું રહી ગયું. તો કે અહીંયા ઓવરડ્રાફ્ટના વ્યાજ અને બેંક ચાર્જીસ પાસબુકમાં નોંધાવ્યા. 230 ચાર્જીસ 230 પાસબુકમાં નોંધાવ્યા 70. ઓકે, તો આ મુજબ લખાવવાનું. હવે શું કરવાનું? અહીંયામાંથી કઈ બાજુનો સરવાળો વધારશે?
હું જોઉં ને તો સીધું ઉધાર બાજુનું મને વધારે લાગી રહ્યું છે, તો ઉધાર બાજુનું ગણું હું 7,500 પ્લસ 600 પ્લસ 1200 પ્લસ 850 10,150 થાય છે. હવે 10,100 માંથી માઇનસ કરીશું જમા બાજુની રકમો. 800 માઇનસ 230 માઇનસ 70. તમારો આન્સર 9,050. આપણું બેંક રોકડ મેળવું જે બેંક ઓવરડ્રાફ્ટ બને છે તમારું 31/3/2025 આ રોજ. તમારે પાછળ જોવા હોય ગાલા અસાઇનમેન્ટના જવાબો તો જોઈ લેજો. આપણા બધા દાખલા સાચા છે. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનો દાખલો જોતા પહેલા ઓકે મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 100 રૂપિયા છે. તો તમે મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરી મેળવો. 100 રૂપિયા પ્રાઇસ છે ફક્ત માત્ર. એમાં તમને આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આવી જશે. ઓકે, હવે બ્રેક લઈએ 3 મિનિટનો. ત્યાં સુધી આપણી સાથે હિતેશભાઈ છે, એમની વાતો સાંભળીએ શું કહેવા માંગે છે. ઓકે, આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે, તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે. હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું, અમને થોડી જાણકારી આપશો? એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે, જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે. તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ. મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1,500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1,500 એડવાન્સ પેમેન્ટ કરીને 1,000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે, જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ જીએસટી 40 MBPS, 799 પ્લસ જીએસટી 100 MBPS છે. અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે 599 પ્લસ જીએસટી 30 MBPSનો છે. 899 પ્લસ જીએસટી એ 100 MBPSનો છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, ઓટીટી મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા માંગતો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરીએ, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ઓકે, બ્રેક લીધો છે આપણે, પૂરો થાય છે. ચોથા નંબરનો દાખલો મિત્રો આપણે જોઈએ. શ્રી રમેશની પાસબુક તારીખ 31/7/2025 ના રોજ
આ શું ચાલ્યું? ત્રીજો મહિનો, ચોથો મહિનો, પછી ત્રીજો મહિનો, પાંચમો, ચોથો મહિનો, સાતમો મહિનો આવ્યો હવે કે રમેશની પાસબુક તારીખ 31/3/2025ના રોજ 6500નો બેંક ઓવરડ્રાફ્ટ બતાવે છે. નીચેના કારણો પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો. આ મીન્સ રોકડ મેળ તરફથી તૈયાર કરો એવું જ છે તું ને? હા, તો કે જોઈએ. પહેલાં તો આપણે જોવાનું 6500 છે બેંક ઓવરડ્રાફ્ટ. પહેલાં એ લખી દો ઉધાર બાજુ, તો કે 6500 આવી ગયું. ત્યારબાદ પહેલું વાંચવાનું, મનસુખે આપેલ 650ના એક ચેક નોંધ રોકડ વેમાં થઈ નથી, તો એની નોંધ જમા બાજુ કરી દઈશું આપણે. રોકડ વેમાં થઈ નથી તો એ રોકડ વેમાં જમા બાજુ કરી દઈશું કે મનસુખ ભાઈએ એક ચેક આપેલ જેની નોંધ રોકડમાં થઈ નથી, તો ક્યાં જમા બાજુ લખી દઈશું 650. ઓકે. ત્યારબાદનું મિત્રો છે બીજા નંબરનું, મનીષાએ બારોબાર બેંક ખાતામાં 450 જમા કરાવેલા જેની જાણ કરવામાં આવી નથી, તો કે 450 જમા કર્યા છે તો અહીંયા આપણે ઉધાર કરીશું. મનીષાએ બારોબાર બેંક ખાતામાં જમા કરાવેલા ચેક જેની નોંધ થઈ નથી, તો શું આવશે? 450 ઉધાર. એને જમા કરાવ્યા રોકડ મેળવા, તો આપણે શું અહીંયા ઉધાર કરીશું. બેંક સિલક, આપણે કેટલી સિલક વધી છે બસ એ જોવાનું છે અહીંયા. ત્યારબાદ ત્રીજા નંબરનું, 4200માં ભરેલ ચેકમાંથી 3000નો ચેક ઓગસ્ટમાં જમા થયેલ છે, તો 1200નું તો આપણે ક્યાં આવ્યું બધું? તો ભરેલ પરંતુ જમા થયેલ ચેક, તો કે 3000. ઓકે, ઓગસ્ટમાં જમા થયેલ છે એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. 7મો મહિનો જુલાઈનો છે અને જુલાઈ, ઓગસ્ટ, 8મો ઓગસ્ટ આવી ગયો. ઓકે, તો 3000નો ચેક ઓગસ્ટમાં જમા થઈ ગયો. ચેક તો 4200 ભર્યો હતો ને આપણે, તો ભરેલ પરંતુ જમા નહીં થયેલ 3000. ઓકે. ત્યારબાદનું ચોથા નંબરનું, 3500ના લખેલ ચેકમાંથી 1000ના ચેકનો દેખાડ ઓગસ્ટમાં થયેલ છે. ઓકે, તો 1000નું ઓગસ્ટમાં થયેલ, તો 1000ની નોંધ કરીશું આપણે ઉધાર બાજુ. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 1000. ઓકે. ત્યારબાદ પાંચમું, બેંકે આપણા વતી નર્મદા સિમેન્ટ કંપની લિમિટેડ ના શેર છેલ્લા હપ્તા 5000 ભરેલ છે જેની નોંધ રોકડ વેળમાં થઈ નથી. બેંક આપણી વતી નર્મદા સિમેન્ટ કંપની લિમિટેડ શેરના છેલ્લા હપ્તાના 5000 ભરેલ છે, હા, તો જેની નોંધ રોકડમાં થઈ નથી. તો આમાં શું આવશે મિત્રો કે 5000 શેરના ભરેલા પરંતુ હા છેલ્લા શેરના ભર્યા પરંતુ રોકડ વેમાં થઈ નથી નોંધાયેલ, તો કે 5000 લખી દો. આવી રીતે તમારે લખી દેવાનું. ત્યારબાદ કઈ બાજુનો તમને સરવાળો વધુ લાગી રહ્યો છે? મારા હિસાબથી ઉધાર બાજુનો વધુ છે. ના, જમા બાજુનો વધુ છે. ચેક કરું. 5000 પ્લસ 3000 પ્લસ 650, 8650 આ જમા બાજુનો વધારે છે. ત્યારબાદ 8650માંથી હું માઇનસ કરીશ ઉધાર બાજુની રકમો, તો ઉધાર બાજુની રકમો માઇનસ કરીશ તો કે 8650માંથી માઇનસ ઉધાર બાજુની રકમો. પહેલી માઇનસ કરીએ 6500, માઇનસ શું કરવાનું છે 450, માઇનસ મિત્રો કરવાનું 1000. ઓકે, તો 700 રૂપિયા વધે છે. 700 રૂપિયા શું થશે? રોકડ મેળ મુજબનો બેંક સિલક મેળ આપણો થશે. રાઈટ. ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો જોતા પહેલાં જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મેળવી લો, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 100 રૂપિયા છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ પાંચમા નંબરનો, નીચેના માહિતી પરથી શ્રી મીરાનો મે 2025નો બેંક સિલક મેળ તૈયાર કરો. ઓકે, રોકડ મેળ મુજબ બેંક સિલક મેળ 1/5/2025 5000, બેંક રોકડ મેળ મુજબ બેંક સિલક મેળ મુજબની બેંક સિલક અને મુજબની બેંક સિલક કે 31/5/2025 મે 2025 કીધું છે ને આપણને, તો મે એટલે 5મો મહિનો,
તો કે એક તો તારીખની 5 પહેલી 5/2025 5,000નું છે, અને ત્યારબાદ રોકડ બેંક સિલક રોકડ મેળ મુજબની બેંક સિલક 31/5/2025 8,025 225. તો આ 8,225માંથી માઇનસ કરવાનું રહેશે ને ભાઈ? ના 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 ના, એક મિનિટ. તો આપણે શું કરવાનું છે અહીંયા, જે લાસ્ટમાં દેખાઈ રહી છે ને તમને, તો એ લાસ્ટની રકમના બેંક સિલેક્ટ તમારે ઉધાર બાજુ લખવાની 8,250. આ 5,000નું કોઈ કામ જ નથી અહીંયા. ઓકે, આ 5,000 તમને આમ જ કન્ફ્યુઝ કરવા માટે, હું જેમ કન્ફ્યુઝ થઈ ગયો ને એવું તમારે કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. ઓકે, 5,000 છે. હા, ત્યારબાદ 8,250 લખી દેજો તમારે. ક્યાં આપણું જે હતું ને, ક્યાં ગયું? જસ્ટ ફોર 1 મિનિટ, હેંગ મારી રહ્યો છે. 8,250 લખી દેજો ઉધાર બાજુ. ઓકે, શું લખવાનું છે? પહેલો રોકડ મેળ મુજબ બેંક સિલક. ઓકે, 8,250. ત્યારબાદ લખવાનું મિત્રો બીજું, બેંકમાં ભરેલ ચેક અને જમા થયેલ ચેક. મેં તમને કીધું છેલ્લા જે બે હોય કદી આવતા જ નથી. જોઈ લો, બેંકમાં ભર્યાની તારીખ કેટલા છે? તો કે 29/5/2025 અને જમા 1/6/2025. તો આનું તો ના ગણાય. 31/5/2025 3/6/2025 આ પણ ના ગણાય, એટલે છેલ્લા બે ગણાશે આ નહીં. તો કે 6,500 + 25 કેટલા થાય? 9,000. ઓકે, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલા? 9,000. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ. આ તો મેં તમને આગળ સમજાવ્યું, કેટલી વાર સમજાવું. લખેલ ચેક પરંતુ પાસબુકમાં ઉધાર્યા વિશેની માહિતી નીચે પ્રમાણે છે. ઓકે, 25/5/2025 4/6/2025 28/5/25 31/5/25 અને 29/5/25 થી 5/6/25 થી 3,300. તો કે લખેલ પરંતુ રજૂ થયેલ નહીં. તો કે 4,500 અને 3,500. લખેલ પર રજૂ થયેલ નહીં ચેક. ઓકે, ઉપરના જેવું જ છે, બીજા મહિનાનું છે એટલે એનું ના ગણવામાં આવે. તો 4,500 અને 3,500 એ ના ગણવામાં આવે. ઓકે, ત્યારબાદનું છે વ્યવહાર. શું કીધું છે? ચોથું, રોકડ મેળમાં બેંકે જમા કરેલ વ્યાજ 550 ભૂલથી વ્યય બાજુએ નોંધાઈ ગયું છે. વ્યય બાજુ એટલે જમા બાજુ નોંધાઈ ગયું છે. તો જો ભૂલથી જમા બાજુ લખાયેલું છે તો આપણે ઉધાર બાજુ લખી દઈશું. હા, બેંકે વ્યાજ ભૂલથી રોકડમાં વ્યય બાજુ લખેલું છે, આપણે જમા બાજુ લખી દઈશું, ઉધાર બાજુ લખી દઈશું 1,100. ઓકે, 1,100 રૂપિયા. ઓકે, ભૂલથી વ્યય બાજુએ નોંધાઈ ગયું તો 550 આપણે ગુણ્યા 2 કરવાના. ઓકે, રોકડમાં જમા કરેલ છે, ભૂલથી વ્યય બાજુ લખાઈ ગયું તો 1,100 જમા કરો એટલે બરોબર થઈ જાય બધું. ત્યારબાદ આપણે પાંચમા નંબરનું છે, બેંકે મીરાની વતી જીવન વીમા પ્રીમિયમના 2,000 ચૂકવ્યા અને ડિવિડન્ડ પેઠે 1,600 વસૂલ કર્યા, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. તો કે બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડ મેળમાં ના નથી, પાંચમું છે ને, જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા પરંતુ રોકડ મેળે બેંક ડિવિડન્ડ વસૂલ કરેલ તેના 1,600 ચૂકવ્યા. ઓકે, 2,000 અને રોકડ મેળે બેંક ડિવિડન્ડ વસૂલ કરેલ 1,600 ચૂકવ્યા છે તો જમા થશે તમારા. ઓકે, હા, અને વસૂલ કર્યા છે બેંકે આપણાથી ડિવિડન્ડના તો કે 1,600 આપણા જશે તો ઉધાર થાય ને ભાઈ, ખર્ચ થયો આપણો ડિવિડન્ડ ખર્ચ કહેવાય આપણો. અને વીમા પ્રીમિયમના આપણે ચૂકવ્યા છે. મીરાવતી જીવન વીમા બેંકના 2,000 ચૂકવ્યા બેંકે, તો બેંક ખાતે ચૂકવ્યા ગયા છે આપણે બેંકમાંથી 2,000. ઓકે, તો હવે આ છઠ્ઠા નંબરનો એક વ્યવહાર છે, બટ આનો કંઈક ગોલમાલ થયું છે કે એપ્રિલ 2025 લખેલો
3,000નો ચેક 15 બેંકમાં જો ભાઈ આ એપ્રિલમાં લખેલો છે તો આ તો ગણવામાં આવશે જ નહીં, કેમ કે આ વાત બધી મેની ચાલી રહી છે. તો એપ્રિલ તો ભાઈ ટાટા બાય બાય. ઓકે, 6 નંબરનો વ્યવહાર નોંધવામાં આવશે નહીં. ઓકે, હવે કઈ બાજુનો સરવાળો તમને વધુ લાગી રહ્યો છે? મને તો આ સરવાળો ઉધાર બાજુનો વધારે લાગી રહ્યો છે, કેમ કે અહીંયા 8,200 છે, 8,000 છે, 1,1600. આ એ તમારી 2 છે, 9,000 અને 2,000, 11,000 જ છે ઓલી સાઈડ. તો હું ઉધાર બાજુનો સરવાળો કરી રહ્યો છું. 8,250 પ્લસ તમારે 8,000 પ્લસ 1,100 પ્લસ 1,600. ઓકે, કેટલો હશે? 18,950. માંથી હું 11,000 માઇનસ કરું 7,950. ઓકે, આપણે શું થશે? બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, શું થશે આપણું? આ પાસબુક મુજબ બેંક શિલ્લક શું થશે? બેંક શિલ્લક કહેવાશે આને. શું? બેંક શિલ્લક. બેંક શિલ્લક કેટલી? 7,950. 6 નંબરનો દાખલો મિત્રો જોઈએ. શ્રી ચેતનાના રોકડ મેળ અને પાસબુક તારીખ 30/6/2025. એ 6 મહિનાની વાત છે. જો રોજ સરખામણી કરતા નીચેના તફાવતના કારણો શોધી કાઢવામાં આવ્યા અને તે જ દિવસ રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યેનું દેવું 5,550 છે. તારીખ 30/6/2025ના રોજનો બેંક શિલ્લક મેળ તૈયાર કરો. જોઈએ આમાં રોકડ મેળ મુજબ બેંક શિલ્લકનો ઓવરડ્રાફ્ટ 5,525. બેંક શિલ્લક મેળ તૈયાર કરો. બેંક ઓવરડ્રાફ્ટ શોધવાનું છે આપણે. તો બેંક રોકડ મેળનો બેંકનો ઓવરડ્રાફ્ટ, તો બેંક શિલ્લક મેળ આપણે તૈયાર કરવાનું છે. અહીંયા તો 30/6/2025ની વાત છે અને બેંક પ્રત્યેનું દેવું કેટલું હતું? 5,550. તો આપણું ઓવરડ્રાફ્ટ થઈ ગયું. તો બેંક રોકડનો ઓવરડ્રાફ્ટ 5,550 જમા કરાવ્યો આપણે આ સાઈડે. ઓવરડ્રાફ્ટ જમા થાય છે એટલા માટે. ત્યારબાદ બીજા નંબરનું ત્યારબાદ પહેલા નંબરનું આવશે. હું એ બીજા નંબર જોતો હતો. પહેલા નંબરનું ગ્રાહકો પાસેથી મળેલ 3400ના ચેક ભરણામાં મોકલ્યા પરંતુ રોકડ મેળમાં તેની નોંધ થઈ નથી. તો એની રોકડ મેળમાં નોંધ કરીશું. તો કે પરંતુ ભરણા પગલા પર રોકડ મેળમાં નોંધ થયેલ છે. તો કે રોકડમાં થયેલ નથી એની નોંધ. તો ઉધાર બાજુ 3400 કરી દઈશું. ઓકે, ત્યારબાદ બીજું, જૂન માસ દરમિયાન નીચેના વ્યક્તિઓને ચેક લખી આપ્યા છે જે જુલાઈ માસમાં રજૂ થયા: રાજન અને રૂપેન. તો આમાં આવશે લખેલ પરંતુ રજૂ થયેલ ચેક રાજનના અને રૂપેનના. રાજનના 18,830 અને રૂપેનના 3,330. ઓકે, સોરી 18,830 નથી, અહીંયા 1,880 છે મિત્રો. 1,880 છે. અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. ઓકે, તો ધ્યાન રાખજો. 1,880 રૂપિયા છે. ઓકે, અહીંયા 18,830 લખેલું છે, આ ખોટું છે. 1,880 આવશે. અને હું જો 1,880 ચેક બી કરી લઉં હું. 1,880 પ્લસ 3,330 3,330 5,210 આવશે. ઓકે, લખી દઈશું ઉધાર બાજુ આપણા. ત્યારબાદ ત્રીજા નંબરનું છે. તે પહેલાં મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તો તમે કોલ કરીને એ મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, ત્રીજા નંબર, બેંકે નિર્મા લિમિટેડના શેર હપ્તા 4,000 આપણા વતી ચૂકવ્યા છે જેની નોંધ રોકડ મેળમાં 400 તરીકે થઈ છે. વાહ, 3600 ક્યાં ગયા?
બેંકે ચૂકવેલા 4,000 જેની નોટ રોકડમાં ભૂલથી 400 થઈ છે, તો 3600 લખવાના આપણે. 3600 થયા. ઓકે. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના 250 પાસબુકમાં નોંધાવ્યા છે, જ્યારે રોકડ મેળવવા બેંક વ્યાજ તરીકે તેની નોંધ થઈ છે. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના 250 પાસબુકમાં નોંધાવ્યા, જ્યારે રોકડ મેળવવા વ્યાજ તરીકે તેની નોંધ થઈ છે. તો વ્યાજ તરીકે નોંધ થઈ છે, તો સુધારીએ આપણે. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના 250 પાસબુકમાં નોંધાવ્યા, 2 વાર કરવી. કેટલા? 250 એટલે 500 જમા કરવી. ઓકે. ત્યારબાદ પાંચમું, પાસબુકની જમા બાજુનો સરવાળો 300 ઓછો લેવાયો. પાસબુકની જમા બાજુનો સરવાળો 300 ઓછો લેવાયો. તો કે 9,950 જમા બાજુનો સરવાળો 300 ઓછો લેવાયો. એક મિનિટ. હા, મારે આ વાંચવાનું હતું. પાસબુકની જમા બાજુનો સરવાળો ઓછું, તો કે 300 આ નોંધવાનું. ત્યારબાદ એ જોવાનું કે કયા બાજુનો સરવાળો વધુ આવે છે. તો કે મને જમા બાજુનો વધુ દેખાઈ રહ્યો છે. હા, તો જમા બાજુનો સરવાળો હું કરું છું. 5550 પ્લસ 3600 પ્લસ 500 પ્લસ 200 નહીં 300 કેટલા આવશે? 9,950. એમાંથી માઇનસ કરીશ ઉધાર બાજુની રકમો. તો કે ઉધાર બાજુની રકમો શું આવશે? તો કે 5,210 5,210 માઇનસ 3,400 1340 આપણું બને છે. અને બેંકમાં પાસબુક મુજબ બેંક શુલ્ક ઓવરડ્રાફ્ટ 1340. ઓકે. તો મિત્રો, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. મળીએ આ નેક્સ્ટ ભાગ 2ના ચેપ્ટર નંબર 3ના ચેપ્ટર નંબર 2ના વિડીયોમાં. ત્યાં સુધી જોડાઈ રહો આપણી યુટ્યુબ ચેનલ પર. વિડીયો ગમે તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલો નહીં. ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. PDF માટે કોલ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર, પ્રાઇસ ₹100. ઓકે.